પાદરા તાલુકાના એકલબારા ગામના યુવકે લોનના હપ્તા ન ભરી શકતા પોતાનું જીવન નર્મદા કેનાલમાં જંપલાવીને ટૂંકાવ્યું છે, જ્યાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા તાલુકાના એકલબારા ગામના ભાવપુરા વિસ્તારમાં રહેતા ઇન્દ્રાજ નામના યુવકનું લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયું હતું, જેને તેના મિત્ર સાથે મળી ડીજે લાવવા માટે લોન લીધી હતી। લોનના રૂપિયા સમયસર ન ભરી શકતા યુવકે મોતને વાલું કર્યું છે, જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે। જ્યાં ગઈકાલ સાંજથી આ યુવક ગુમ થઈ ગયો હતો, જેને બાઇક નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યું હતું। સ્થાનિક લોકોએ કેનાલમાં શોધખોળ કરી હતી, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે પાદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હું એકલબારા ગામનો સરપંચ ધનજીભાઈ રતનસિંહ પઢિયાર। મારા એકલબારાના પેટાપુરા ભાવપુરાના બે મિત્રો 1.5 વર્ષ પહેલા 2.5 લાખમાં ડીજે એક સેકન્ડ લાયેલા હતા અને બેંક લોનો બંને કરેલી હતી। બેંકની લોનની એમનાથી ભરપાઈ ના થઈ શકી, એમાં એક મિત્રને લાગી આવતો આજે અહીંયા લખડી કોઈ જાસપુર નર્મદા કેનાલની અંદર એને ભૂસકો મારી દીધો અને તેનું મરણ થયેલું છે। અમે ત્યાંથી પછી પીએમ કરવા માટે પાદરા લાવ્યા અને હાલમાં એનું કાર્યવાહી કરવાની ચાલુ છે। અત્યારે પીએમ કરવાનું ચાલુ છે, મતલબ કે કેટલો સમય થયો લગ્નને? એનું લગ્ન થયે એની ઉંમર છે 24 વર્ષની આશરે અને એનું લગ્ન થયે 3 મહિના જેવા થયેલા છે। અત્યારે મેજર પ્રોબ્લેમ મેજર કશું ને, આ લોનો બેંકની લીધી ને નાના મિત્રો છે, કે બહુ મોટી ઉંમરવાળા નહીં, બધા 25 વર્ષની આસપાસના જ છે બે મિત્રો, અને આવો ધંધો કરી શક્યા અને પછી એમની લોન ભરપાઈ ના થઈ। કોન્ટ્રાક્ટમાં નોકરી કરી એટલે લોન તો ટાઈમે ભરાઈને એમને લાગી આવતા એક મિત્રને આવું થયું એટલે ભાઈ લોન નહીં આવે એમને। એ તો પેલા એના એક છોકરો જે એક્સપાયર થઈ ગયો એના ફાધર તો એમ કે મને ખબર નહીં, મારા ટૂંક સમયમાં હમણાં જ ખબર પડી।